ભીલ સમાજના જે મુખ્ય ગુહેરાજ હતા એને ભગવાનને કીધું કે તમે અમારે નગર में ચાલો। હવે અહીંયા વિચાર કરવા જેવું છે કે 5-25 ઝૂંપડીઓ વાળો ગામ, હાવ નાનકડો જેવો ગામડો જ્યાં ભીલ સમાજ રહેતા હતા, અને એ પ્રભુને કહે છે કે અમારા નગર में ચાલો। એટલે એ નગર કેમ કહેવાનો એ આપણે વિચાર કરી લઈએ। ગુહેરાજે ત્યારે લક્ષ્મણજીને કીધું છે કે લક્ષ્મણજી તમે જે દાંત કાઢો છો એની હું તમને એક નિવારણ બતાવી દઉં કે જહાં અવધ તહાં રામ નિવાસ, કે અવધ ત્યાં જ છે, નગર ત્યાં જ છે જ્યાં પ્રભુ શ્રી રામજી બિરાજતા હોય। એટલે મેં આ 5-25 ઝોપડીના ગામડાને નગર કીધું છે। પણ ભગવાન ગુહેરાજને કહે છે કે અમે નગર में નથી આવી શકતા। કારણ એટલે કે અમને અમારા પિતાએ વચન આપ્યા છે 14 વર્ષ વનવાસ में રહેવાનો, ફલ ફ્રૂટનો આહાર કરવાનો એવો અમારા પિતાજીએ અમને વચન આપ્યા છે, અમને વનવાસ આપ્યો છે। એટલે અમે કોઈ નગર में અથવા કોઈ ગામ में પ્રવેશ નથી કરી શકતા। બરસ 4-10 બાસુવન मुन व्रत बेच आहार, ग्राम वासु नहीं उचित सुन, ग्रह वयौ दुख भार। ત્યારે પ્રભુએ એમ કીધું કે અમને 14 વર્ષનો વનવાસ આપ્યો છે, એટલે અમે કોઈ ગામમાં અથવા કોઈ નગરમાં નથી જઈ શકતા। એટલો સાંભળીને ગુહેરાજને બહુ દુઃખ થયું છે। અને ગુહેરાજને જ્યારે દુઃખ થયો તો એને કીધું કે પ્રભુ એક કામ કરો, હું તમને અહીંયા અશોક વૃક્ષને નીચે એક ઝોપડી બનાવી દઉં અને તમે આજ રાત વાસો અહીંયા કરો। એનો કારણ એટલે છે પ્રભુ કે અમે નાના માણસો, કાયમ મજૂરીએ જવા વાળા, અગર મજૂરી ન જઈએ તો ખાઈએ શું। એટલે મારા ગામના બધા સભ્યો અત્યારે કામ ઉપર, મજૂરી ઉપર ગયા છે, અને પ્રભુ તમે દર્શન એને ન આપો તો એમ ન ચાલે। એટલે તમે રાત વાસો અહીંયા કરો, બધી આખા ગામ હાજે આવી જાય, અને હાજે જ્યારે ગામ આવી જાય તો બધીને તમારા દર્શન થાય પ્રભુ। એટલે કહું છું કે તમે અહીંયા એક રાતનો તો બાસો કરી લો પ્રભુ। ત્યાં ભગવાને રજા આપી છે। ગુહેરાજે ત્યાં પોતે એક સુંદર ઝૂંપડીનું નિર્માણ કર્યા છે, અને એ ઝૂંપડીને પ્રભુને વાસો કરવા માટે કીધું છે। સાંજ પડી, આખા ગામને ખબર પડી કે અયોધ્યાના રાજકુમાર પ્રભુ શ્રી રામચંદ્રજી પધાર્યા છે, જેને દર્શન કરવા હોય કરી શકે છે। અને આખા ગામને એટલો પ્રેમમય વાતાવરણ થયો કે हमारे गाम में भगवान આવ્યા और અમે દર્શન કર્યા વગર રહી જઈએ તો ન ચાલે। એટલે આખો ગામ દોડ્યો છે। જેને હાથ में જે આવ્યો પ્રભુને ધરવા માટે દોડ્યા છે। કોકને હાથ में ફળ આવ્યા, કોકને હાથ में ફૂલ આવ્યા, કોકને હાથ में ધોકો આવ્યો। જેને જે હાથ में આવ્યો એ પ્રભુને અર્પણ કરવા માટે દોડ્યા છે। કેમ કે પ્રભુ તો કેવલ પ્રેમ પ્યારા છે મારા બાપ। राम ही केवल प्रेम प्यारा, जान ले कोई जाननियारा। કે પ્રભુ તો પ્રેમ ને ઓળખે, બીજો કઈ ઓળખતા નથી। આજે આખો ગામ સોગાત લઈને પ્રભુને પાસે આવ્યા છે। કેમ કે પ્રેમ ને વસીભૂત થઈને તમે પ્રભુને જે અર્પણ કરો ને પ્રભુ ઈ સ્વીકારી લે છે। પણ હોવું જોઈએ ભાવથી। જ્યાં સુધી જીવન કે અંદર ભાવ નથી, ઈ તમે ભલે લાખોની ચઢાવો કે કરોડોની ચઢાવો પ્રભુને, પર ઈ અર્પણ નહીં થાય। કેમ કે પ્રભુ તો ભાવથી સ્વીકાર કરે છે મારા બાપ। એક ગામની અંદર નવાન પારાયણ ચાલતી હતી, અને નવાન પારાયણનો अंतिम दिवस आखा गाम में शोभा यात्रा निकलती थी। पर त्या एक बुजुर्ग माताजी खूणा ऊपर उभी उभी पोथी ना दर्शन करती थी।
એને એવો ભાવ જાગ્યો કે આ બધે ગુલાલ ઓડાડી રહ્યા છે, હું ક્યાંથી ગુલાલ ઓડાડું? ત્યાં તો એને મનમાં એવો ભાવ જાગ્યો કે રસ્તાની જે ધૂળ હતી ને એ ધૂળને ઓડાડવા લાગી. સંતો કહે છે કે એ ભાવ એવો હતું કે એને માટે ગુલાલ હતું તો ભગવાને પણ એ ધૂળને સ્વર્ગના અવિલ ગુલાલ તરીકે અર્પણ કરી લીધા હશે. કેમ કે સંતો તો ભાવથી જ ભજે છે ભગવાનને. અહીંયા ભગવાનને પથારી કરવામાં આવી, ભગવાન આરામે ગયા અને ગોહરાજે આખા ગામને કહી દીધું કે આખી રાત જાગરણ કરવું. હવે આખી રાત જાગરણ કરવાનું કીધું, ત્યાં બધે ચોકીદારી કરવા મળ્યા છે. ગોહરાજે શું કામ કીધું? પ્રથમ તો એવો વિચાર આવે છે મનની અંદર કે ગોહરાજ ભક્તિ में નિપુણ હતા. એને એમ થયો હશે બાપજી કે પ્રભુને જો અમે અહીંયા સોવડાઈને પોતે સુઈ જઈએ ને તો પ્રભુ જાતો રહેશે. જેવી રીતે અયોધ્યા વાસીઓ ભગવાનને જોડે જોડે ચાલ્યા હતા અને તમસા નદીને કિનારે બધી આખી અયોધ્યા નગરીના માણસો સુઈ ગયા હતા અને પ્રભુ એને મૂકીને હાલતા થઈ ગયા. એ કેવી રીતે રહ્યા હોય એટલે ગોહરાજને એમ લાગ્યો હશે કે જો અમે સુઈ જઈએ ને તો પ્રભુ અહીંયાથી જાતા રહેશે, એટલે આપણે આખી રાત જાગરણ કરવું છે. એટલે શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યારે જ્યારે તમે ભક્તિ કરવા જાઓ, પ્રભુને યાદ કરવા જાઓ તો પ્રભુ જ્યારે તમારે નજીક આવે ને ત્યારે તમે સુવાનો બંધ કરજો મારા બાપ. કેમ કે ભગવાનની અંદર જેટલી તમારો રસ જાગૃત થશે ને એટલું જ તમારી ભૂખ ને નીંદર ઉડી જશે. અને ચરમ સીમા ઉપર જ્યારે તમે પહોંચશો ત્યાં તો બિલકુલ ભગવાન નજીકમાં આવી જાય અને પછી તમે સુઈ જાઓ તો ભગવાન લુપ્ત થઈ જાય. એના કરતા ધ્યાન, સાધના, ભજન જે કઈ કરવું હોય એ જાગૃત અવસ્થામાં કરવાનું મારા બાપ. અહીંયા ગોહરાજ અને ગામના બધે રખેવાળી કરતા હતા. ત્યાં લખન ભૈયા પણ એક પથ્થર ઉપર બેઠીને રખેવાળી કરતા હતા. ગોહરાજે થોડો લખન ભૈયાને કીધું કે ભાઈ આ કેકેય માં કેવી, થોડાક કેકેય માતા માટે ગોહરાજને ક્રોધ દેખાડ્યો છે. ત્યાં લખન ભૈયાએ કીધું છે કે નહીં ગોહરાજ, તમે આવો નહીં બોલતા, કેમ કે હજી તમે પ્રભુને ઓળખવામાં ભૂલ કરો છો. તમે જે જાણી રહ્યા છો એ નહીં, પ્રભુ તો પોતે બ્રહ્મ છે. આ પ્રભુની લીલા ચાલી રહી છે. એટલે તમે આવો વિચાર નહીં કરતા ગોહરાજ કે કેકેય માએ કર્યો તો જ આપણે વનમાં આવ્યા. આ તો બધી પ્રભુની લીલા છે. આ બાજુ આખા ગામને અંદર આનંદનું વાતાવરણ છે અને જેટલા નાવિકો હતા એ બધા નાવિકો પોતપોતાની નાવોને સજાવવા મળ્યા છે કે કાલે પ્રભુ કોની નાવમાં બેઠે કઈ કહેવાય નહીં. પણ જે કેવટ હતા એ કેવટ વિચાર કરતા હતા ને રડતા હતા. રડતા શું કામ હતા કે મારી જૂની નાવ ટોટલ વાંગલ નાવ છે એમે પ્રભુ કેમ બેઠશે. ત્યાં કેવટની પત્નીએ કીધું કે તમારે રોવાનું નહીં. અરે આપણી જૂની નાવ છે તો શું થયું? અગર ભગવાનને બેસવું હશે તો આપણી નાવમાં પણ બેસી જશે. આપણે પ્રયત્ન કરશું, પણ એ પહેલા તમે એક કામ કરો. અત્યારે પ્રભુ આપની પાસે આવ્યા છે, એની સેવા કરો. જાઓ અને ચોકીદારી કરો. ત્યાં કેવટ ચોકીદારી કરવા માટે આવ્યા છે અને સવાર પડી ભોરની અવસ્થા છે. ગોહરાજ નિત્ય નિયમ કરવા માટે જઈ રહ્યા છે. ત્યાં રસ્તામાં કેવટ આડું પડ્યું અને કેવટે ગોહરાજને કીધું કે મહારાજ, આજથી 1 વર્ષ પહેલા મેં તમારે પાસે એક વચન માંગ્યું હતું. તમે મને કીધું હતું કે મારી પાસે તારો એક વચન છે, જે માંગવું હોય માંગી લે. આજે સમય આવ્યો છે મહારાજ, જો તમે ઈચ્છો તો મને ઈ વચન આપો. ગોહરાજે કીધું કે કેવટ કેવી વાત કરે ભાઈ? અરે મને હરખી રીતે યાદ છે કે 1 વર્ષ પહેલા મેં તને વચન આપ્યો હતો માંગવાનો, પણ આજે તો મારી ગામને અંદર પ્રભુ
શ્રી રામજી પધાર્યા છે એટલે એક ને તું બે વચન માંગ. ત્યાં કેવટે કીધું કે મહારાજ મારે બીજો કાંઈ જોતું નથી. આજે સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત પામે ત્યાં સુધી તમે ગામની અંદર ઢોળી વાળાને કહીને કહેવડાવી દો કે નદીને કિનારે કોઈ પણ પોતાની નાવને લઈને નહીં જાય. એટલું કીધું. હવે વચન તો આપેલો ગુહેરાજને અને આખા ગામને કહેવડાવી દીધું કે એક કેવટની નાવ સિવાય નદીને કિનારે કોઈ બીજો નાવિક જાશે નહીં. સવાર પડી છે, સૂર્ય ઉદય થઈ ગયો છે. પ્રભુ નિત્ય નિયમ કર્મકાંડ કરીને નિવૃત્ત થયા છે. ત્યાં ગુહેરાજને કીધું અને ગુહેરાજને કહીને બદલાનો દૂધ મંગાવ્યું. પ્રભુએ પોતાની જટાઓ બનાવી. પછી ભ્રાતા લખનને કીધું તમે બનાવો તો ભ્રાતા લખનને પણ બદલાનું દૂધ જટામાં નાખી બાળકમાં નાખીને જટા બનાવી છે મારા બાપ. સકલ સોચે કરી રામ નહાવા સોચે સુજાન બટ क्षीर मंगाव अनुज सहित सिर जटा बनाए देख सुमंत्र नयन जल जाए. ત્યારે ભગવાને અને લખનજીએ જટાઓ બનાવી છે ત્યાં સુમંતજીની આંખોમાં ત્યાં આંસુ પડી ગયા છે. પછી સુમંતજીએ કીધું કે હે નાથ, મહારાજે મને કીધું હતું કે 4 દી વન મેં ફેરવીને રામ ને લખન ને બેદેહીને પાછા આ વદમે લઈ આવજો. અને તમે તો પાકી તૈયારી કરી લીધી. હવે મારે કેવી રીતે જઈને અયોધ્યામાં કહેવું પ્રભુ? ત્યાં અનેકો પ્રકારથી ભગવાને સુમંતજીને સમજાવ્યા અને સુમંતજીને સમજાવ્યા બાદ ત્યાં તે રવાના કર્યા છે, પ્રસ્થાન કરાવ્યા છે અને પોતે નદીને કિનારે આવ્યા. ભગવાન રામ અને માતા જાનકીને સાથે લખનજી નદીને કિનારે આવ્યો છે. અને નદીને કિનારે આવ્યા બાદ જે એક જ કેવટની નાવ હતી ત્યાં જઈને નાવ માંગી છે. અહીંયા ભગવાન પોતે સમર્થ હોતે છતાં કેવટ પાસે નામ માંગી રહ્યા છે. માંગી નામ ના કેવટ આલા કહી તુમારો મરમ મેં જાના. અહીંયા પ્રભુ પોતે આવીને કેવટને પાસે નામ માંગી રહ્યા છે. પણ કેવટ કહે છે કે પ્રભુ મેં તમારો મર્મ જાણી લીધું, હું નામ નહીં આપું. હવે તમે જો કેટલો ટટ્ટર માણસ. એક તો ભગવાન એને પાસે માંગવા ગયા છે છતાં એને ના પાડી દીધી છે. જ્યારે મનુષ્યના જીવન કે અંદર તકલીફો ઊભી થાય ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે નાનામાં નાનો માણસ પણ તમારે જોડે કેવો વર્તન કરે તમે વિચાર કરજો મારા બાપ. અહીંયા ભગવાન માંગી રહ્યા છે, કેવટ આપી નથી રહ્યા. અને હામેથી કહે છે કે પ્રભુ મેં તમારો મર્મ જાણી લીધું છે. એવું કયું મર્મ જાણી લીધું હશે કેવટે? જો ભગવાને સીધે જવાબ જ આપી દીધું. પણ અમુક સંતો કહે છે કે કેવટને રાત્રે જ્યારે ચોકીદારી કરતા હતા અને એ ચોકીદારીના સમયે જ્યારે ગુહેરાજ અને લક્ષ્મણજીની વાતો ચાલતી હતી અને લક્ષ્મણજી પરબ્રહ્મ પરમાત્માને સંપૂર્ણ બ્રહ્મ તરીકે સમજાવતા હતા, એ સમયે કેવટ ત્યાં જ ચોકીદારી કરતા હતા. એ સાંભળી ગયો એટલે એને કીધું કે તમાર મર્મ મેં જાણા, કે તમારું મર્મ મેં જાણી લીધું છે. અહીંયા કેવટ પહેલે તો જાણી ગયા એટલે કેવટે ભગવાનને પ્રણામે નથી કર્યા. હવે તમે વિચાર કરો. અને ખબર છે કે પોતે બ્રહ્મ છે એટલે એને પ્રણામ તો કરવાની જરૂર હતી, પણ એને જ્ઞાન ઉત્પન્ન થયું કે બ્રહ્મને જો હું મારી રીતે કરું તો જ પ્રભુ આપણે રીતે કામ કરવા દેશે, નહીં તો
પ્રભુ કામ નહીં કરવા દે. કેમ? એનો કારણ છે કે જ્યારે હું અગર પ્રભુને પ્રણામ કરશું તો મારી શરણાગતિ થઈ જશે. હું શરણાગતિ થઈ ગયો પછી હું ભગવાનને આદેશ નથી કરી શકતા, એટલે કેવટે ત્યાં પ્રણામ નહોતો કર્યા. ટટ્ટર ઉભ્યા છે. કેમ કે જે બ્રહ્મને ઓળખી જાય એ મન વચન ઓર કર્મ તે પૂર્ણ થઈ જાય છે. અરે કેવટ તો અહીંયા તીન ભક્તિઓની પૂર્ણ કહી રહ્યા છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મ. હવે તમે વિચાર કરો, જ્ઞાન, ભક્તિ અને કર્મ તીનો ભક્તિ એને કરી લો. જ્ઞાન કેવી રીતે? જ્ઞાન એમ કે કેવટને ખબર હતું કે આ પૂર્ણ બ્રહ્મ છે એટલે જ્ઞાન થઈ ગયું. અને ભક્તિ, ભક્તિ એટલે પૂર્ણ શ્રદ્ધાતે, સંપૂર્ણ શ્રદ્ધાતે કેવટ ભગવાનના પગ પખારવાના છે એટલે ભક્તિ પણ એની પૂર્ણ થઈ ગઈ. અને કર્મ, કેમ કે ભગવાનને પાર ઉતારવાના છે એટલે કર્મ પણ એનો પૂર્ણ થઈ ગયો. એટલે એને તીનો વસ્તુ મૂકીને, આજકાલ તો ઘડીક મૂકી હોતી છે. ભજન કરવા બેઠા હો તો બધું મૂકી દે, ને ભાઈ કાંઈ નથી કરવું. પણ ઈ કેવટ ત્યાં ટટ્ટર ઉભ્યા છે. હા, મેં થાય છે કે આપણે મારા પ્રભુ તમે કહો તો હું તમારા પગ ધોવાના છું. હવે આવી રીતે કોણ કે જો પ્રભુ પાર અવશ્ય ગાચયહું પદ પદમ પખારન કહ્યું. તુલસીદાસજી મહારાજે કેટલા સુંદર વચનો અહીંયા મૂક્યા છે. આજે કેવટ ભગવાનને આદેશ કરી રહ્યા છે કે પ્રભુ તમે કહો તો હું પગ ધોઉં. એમ નથી કીધું પ્રભુ મારે તમારા પગ ધોવા દે, નહીં. આજે પ્રભુ પાસે કેવડાવવું છે કે પ્રભુ તમે કહો કે મારા પગ ધોઈ લે. હવે આવી રીતે કોણ કે મારા પગ ધોઈ લે? અગર આપણે નાનકડો જેવો દાખલો લેવા જઈએ, કોઈક ગુરુ, કોઈક સંત, કોઈ મહાપુરુષ તમારે ઘરે આવ્યા હોય તો કાંઈ હમેથી કહે કે એ ભાઈ હાલ મારા પગ ધોઈ લે. પણ આ ભગવાન રામજીને ધૂમધામી નાખ્યા છે અને કેવટ કહે છે કે તમે કહો કે મારા પગ ધોઈ લે તો હું તમારા પગ ધોઉં, અન્યથા હું નાભ મેં से પાર નહીં કરું. ભગવાન ઉભા ઉભા મુસ્કરાઈ રહ્યા છે. એ ઉભા ઉભા મુસ્કરાઈ રહ્યા છે. એની વાતો સાંભળી સાંભળીને ભગવાનને દાંત આવી રહ્યા છે. હવે અહીંયા આપણે એમ વિચાર કરીએ, કોઈ નાનો બાળક હોય, કાલી ગેલી ભાષાઓ બોલતા હોય તો પિતાને કેવું સુંદર લાગે. ભલે સમજતા કઈ ન હોય પણ બહુ સારું લાગે, એટલે બોલવા દે. હા 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 કરીને બોલાતા જ જાય છે. ને કેવટ બોલતા જાય છે, મેં તમારો મર્મ જાણી લીધું છે. તમે તમારા પગની અંદર એવી રજ છે કે તમારા પગ જ્યાં અડે ને ત્યાં નારી થઈ જાય. અને અમુક સંતો એમ કહે છે કે કેવટ કહેતા હતા કે પ્રભુ મને એવું લાગે છે કે તમે કોક સંતને કહીને આવ્યા છો, કોક ઋષિને કહીને આવ્યા છો કે ખમ હું તારે માટે સ્ત્રી લઈને આવું છું. એટલે આજે મારી નાવ સ્ત્રીની રૂપ લઈ લે છે, એટલે મને થોડી ઉપાધિ વધી જશે પ્રભુ. પહેલી ઉપાધિ કે એક તો મારી આજીવિકા છે, એના તો તમારા પગ અડે તો એ નારી થાય. અરે પ્રભુ મારે પરિવારમાં એક સભ્ય વધી જાય. હવે એક તો આજીવિકા નો રહે, ઉપરથી એક સભ્ય વધી જાય તો તકલીફ કેવી થાય પ્રભુ? એટલે બીજું તો ઘરે કાયમ બાદળ રહે. ભાઈ એક સ્ત્રી તો છે જ ને, બીજી સ્ત્રી આવે એટલે ઘરમાં કાયમ બાદળ થવાની છે પ્રભુ. એટલે પ્રભુ મારે છે ને તમારા પગ ધોવાના છે. ત્યાં તો છેલ્લો અસ્ત્ર કેવટે કીધું છે, પદ કમલ ધોઈ ચડાઈ નાવ નાતે ઉતરાઈ ચહું મોહી રામ રાવ રે આન દશરથ શપથ સબ સાચા કહું બહુ તીર મારવું લખન પે જવું લગી ન પાય પખારિયો તબ લગી ન તુલસી નાથ કૃપા પાર ઉતાર્યો. હવે તમે વિચાર કરો કેટલો મોટો શબ્દ અહીંયા કીધું છે.
કેવટ કે તમારી આન છે ને તમારા બાપાની કસમ છે જો હું તમને પાર ન ઉતારું, પર મારે પગ તો ધોવા જ છે. તમે કહો. અને રહી વાત તમારે ઉતરાઈ દેવાની, તો પ્રભુ તમે વિચાર કરતા લે, કેમ કે ખારવા કોઈ દિવસ ખારવાને પાસેથી ઉતરાઈ લે. અને પ્રભુ તમે પણ ખારવા છો, હું પણ ખારવા છું. ખારવાને પાસેથી ઉતરાઈ ન લે. અને બીજો અમારે ખારવાનો એક નિયમ છે પ્રભુ, કે અમે બ્રાહ્મણ, ઋષિ મુનિ, સંત એને પાસેથી પણ અમે ઉતરાઈ લેતા નથી. આજે પ્રભુ તમે આવ્યા છો તો ઋષિઓના કપડા પહેરીને આવ્યા છો, એટલે પ્રભુ અમતાઈ અમે તમારી પાસેથી ઉતરાઈ નહીં લઈએ. પણ એટલું જયારે કીધું ને ત્યાં લખનજીની બહુ લાલ થઈ ગઈ છે, ક્રોધ આવવા મળ્યા છે, અને વાતાને અંદર હાથ ગયા છે. અડધો બાણ બહાર આવ્યો. ત્યાં લખન કહે છે કેવટ, યા તો તું પાર ઉતારી દે, અન્યથા હું તને અહીંયા મારી નાખું. કેવટ કહે છે વાહ પ્રભુ વાહ, તમારી લીલા. એક ભાઈ પોતે માંગણી કરી રહ્યા છે, પોતે માંગી રહ્યા છે, અને બીજા ભાઈ મારવાની ધમકી દઈ રહ્યા છે. આ કેવી લીલા છે પ્રભુ તમારી. હવે લગનજીનો વાતો બાર હાથ ત્યાં કે ત્યાં રહી ગયા બાતાને અંદર, કે આ તો ઊંધો થયો. પ્રભુ માંગી રહ્યા છે ને પછી હું માર ધમકી આપી રહ્યો છું. અને કેવટ કહે છે પ્રભુ બાંધો લે, તમારે મારવું હોય તો ભલે મારો, કેમ કે મારા જેવો ભાગ્યશાળી કોણ હોય પ્રભુ. સંતો કહે છે કે અગર મરતે સમય ગંગાજલનો એક ટીપો કોક જીવને મોઢામાં જાય તો એનો કલ્યાણ થઈ જાય. એટલે હું તો ગંગાજીને કિનારે છું પ્રભુ. અને બીજું, અગર તમે મને મારશો ને તો હું પ્રભુના ચરણોમાં પડ્યો છું. મારાથી મોટો કોણ છો ભાગ્યશાળી છે. મરતે મરતે મને પ્રભુના દર્શન થાય પ્રભુ. પછી કેવટ કહે છે અગર તમે એમ ન માનો તો પ્રભુ માન કે ચલો તમે મને માર્યા, હું મરી ગઈ, તો મને કેટલો મોટો લાભ છે. કે જ્યાં સુધી, કેમ કે મારે આગળ અહીંયા મળતું ત્યાં સુધી તમારે અહીંયા રહેવું પડશે, તમારે આતંકે અગ્નિ સંસ્કાર દેવું પડશે, અને મારી બધી ક્રિયાઓ તમારે કરવી પડશે. મને કેટલો મોટો લાભ. गंगा जी का तट हो अरे मेरे प्रभु निकट हो, गंगा जी का तट हो प्रभु राम मेरे निकट हो, चरणों में ध्यान उनके रखूं, तो प्राण की चिंता कहाँ है प्रभु. એટલે તમારે લખન ભૈયા બાણ મારવું તો મારી જ દો મને. એટલો સાંભળ્યો ને ત્યાં તો લખનને મારા ભાતો હાથ ખેંચી લીધો, બાણ બહાર કાઢ્યો જ નહીં, કે આ તો માથે પડવાના છે. તમે જોજો ગમે જે માણસને તમે શરણાગતિ થાશો ને અને તમારે જે કરવું એ કરો તો ઓલો વિચાર કરી જ લે કે આ તો હવે હું એને કેમ મારી, કેમ હાથ હાલે એને ઉપર, કેમ કે શરણાગતિ થઈ ગયો, મારી લે ભાઈ જે મારવું હોય. આવી રીતે લખન ભૈયાના હાથ પાછા ગયા. અલે છાના માના ભૈયા લખન ત્યાં ઉભા રહ્યા છે કે હવે જે કઈ કરવું હશે એ પ્રભુ પોતે કરી લે છે. ત્યાં પ્રભુએ રજા આપી છે, કીધું છે કે ભાઈ મારા પગ પકડી લે અલે અમને પાર ઉતારી દે. એટલી રજા મળી. ત્યાં કેવટ ભગવાનને ત્યાં નદીને કિનારે ઉભો રાખીને ઘરે દોડતા દોડતા ગયા છે. પોતાની પત્નીને કીધું છે કે તમે જલ્દી હાલો, આપણે ત્યાં પ્રભુ આવ્યા છે ને પ્રભુના પગ ધોવાના છે. પણ પત્ની બિચારી રડવા મળી છે અને કેવટને કહે છે કે આજે પ્રભુ આવ્યા છે તો મારે પગ શેમાં પખારવા છે. પ્રભુ અમારે ઘાટ ઉપર આવ્યા છે તો પ્રભુના પગ કેવી રીતે પખાળશું. ત્યાં એની પત્ની જયારે અફસોસ કરતી હતી, કહેતી હતી કે અગર કોઈ હોનાનું કે ચાંદીનું અથવા તો લોઢાનું કાંઈક પાત્ર હોત તો એમે હું પ્રભુના પગ પખારી લે. ત્યાં કેવટ કહે છે કે ગાંડા થામા, અગર આપણે પાસે એટલા સમર્થ અમે હોત
અને એવો કોઈ પાત્ર આપણે પાછળ હોત તોય હું તને પ્રભુના પગ તો ધાતુની વસ્તુ મેં ન પખાડો દે. કારણ એટલે જ છે કે અમારા જીવન ધન્ય બનાવવા માટે તો અમારી નાવિકને અંદર એક જે લાકડાની કાચોટ પડી છે પાણી કાઢવાની, એને અંદર આપણે પગ પખાડશું. એનો કારણ એટલે છે કે અગર લોખંડની અથવા તો કોઈ બીજી ધાતુની પાત્રમાં ભગવાનના પગ પખાડશું તો જ્યારે ભગવાનના ચરણા મર્દ ફૂટી જશે ને તો એની અંદર કઈ રહેશે ને. પણ મારે ત્યાં જે લાકડાની છે એ લાકડા પાણી સોકી લે છે અને એની અંદર આપણે જો પ્રભુના પગ પખાડશું ને તો ચરણા મર્દ લેશું અને એ કાચોટ હું તને આપી દઈશું. તું કાયમ એની અંદર લોટ બાંધજે ને જ્યારે લોટ બાંધશે પ્રભુના ચરણ રજની અમૃત એ અમારા લોટમાં ભળશે, અમારો જીવન ધન્ય થઈ જશે ને પ્રભુને પાસે આવીને કેવટે કાચરોટની અંદર પગ ધોયા છે. અને જ્યારે પગ ધોતા હતા ત્યાં ભગવાન લખન અને સીતાની તરફ જોઈને મંદ મુસ્કરાઈ રહ્યા છે, દાંત કાઢી રહ્યા છે. એમ લાગતા હતા કે બેયને માતા જાનકીને ને લખનને બેયને પ્રભુ પોતે કહી રહ્યા હોય કે લખન જો એક સમય એવું હતું કે તમે બેય જણા સીતા અને લખન તમે બેય જણા ઈ પગ ની સેવા કરવા માટે તમે બેય બાંધતા હતા. આજે જો કેવળ તમારા બેય પગ ધોઈને પી જવાના છે. આ મંદ મુસ્કુરાઈ રહ્યા છે ત્યાં કેવટે બધે પગ ધોયા છે. પગ ધોઈને પછી ગામના જેટલા નિવાસીઓ હતા બધેને ચરણા મર્દ દેવા મળ્યા છે. એક પંક્તિમાં બધે ઊભ્યા છે. હવે જબ પ્રભુના પગની ચરણા મર્દની વાત આવે તો માતા જાનકી ને લખન કેમ દૂર રહી જાય. છેલ્લે પંક્તિમાં જઈને માતા જાનકી ને લખન પણ ઊભ્યા છે, પણ લખન ને મનની અંદર થોડો સંકોચ ઉભો થયો છે કે આજે હું છત્રી થઈને લાંબો હાથ કેમ કરું. હવે જ્યારે લાંબા હાથની વાત આવી ત્યાં માતા જાનકી સમજી ગઈ અને લખનને કહે છે ભાઈ તમે મુજાઓ, કેમ કે શરૂઆત તમે નથી કરતા માંગવાની, તમારા તો પહેલા પ્રભુ માંગી ચૂક્યા છે. કેમ કે માંગવાની શરૂઆત તો મોટા જ કરી છે, નાનો તો ક્યાં, નાનો તો પછી એને જોડે જોડે થઈ જવો જોઈએ ને. એટલે માતા જાનકી કહી રહી છે કે રઘુવીરે પહેલે માંગી છે, આર્યપુત્ર ને માંગણી પહેલે કરી છે કે કેવળ તમે મને નાવ આપો ને. એને નાવ માંગી તો આપણે પ્રભુના ચરણામૃત માંગવામાં શું કામ શરમ કરવી. કરો લાંબા હાથ. ત્યાં લખનજી ને માતા જાનકી ને આખા ગામે પ્રભુના ચરણની અમૃત ચરણામૃત લીધું છે અને કેવટે આખા ઘરે ચરણામૃત લીધું. પછી એમે થોડોક ચરણામૃત બધી ગયું. હવે કેવટ પ્રભુને પાસે આવ્યા ને પ્રભુ તે કહે છે કે પ્રભુ મેં સાંભળ્યો છે કે તમે વશિષ્ઠ મહારાજજીને આશ્રમે જઈને બધી વિદ્યાઓ શીખીને આવ્યા છે. પ્રભુ અમે તો ગવાર છીએ, અમને તો કઈ જ્ઞાન છે નહીં, એટલે પ્રભુ તમે જરાક મારા પિત્રોને ચરણામૃત અર્પણ કરાવી દો ને. આજ સુધી કોઈ અર્પણ કરાવ્યું જ નથી. હવે જો ને એ ભગત કેવો હશે મારા બા કે પોતે પ્રભુને કહે છે કે પ્રભુ રામજી તથા ભ્રાતા લખને તર્પણના મંત્રો બોલ્યા છે અને એ નદીને કિનારે બેઠા બેઠા કેવટે પોતાના 71 પેઢીઓને તર્પણ વિધિ કરાવીને એને તારી દીધા છે. કેમ કે જ્યારે ભક્તિ પૂર્ણ થાય ને ત્યારે મારા બાપ તમારી પૂર્વજો તમને આશીર્વાદ આપતા હોય. તર્પણ વિધિ પૂર્ણ કરીને પ્રભુને નાગમાં ચડાવ્યા છે અને લાભને ચડાવીને જ્યારે કેવટ નદીમાં લઈ ગયા છે, પણ એક વાર નહીં, બે વાર નહીં,
5-5 6-6 बार नदी ने बीचों बीच में आटा ज मारे राखे छे। घणो समय व्यतीत થઈ ગયા। भगवान राम कहे छे भाई केवट હવે અમને પાર ઉતારો ને। પણ કેવટ કહે છે કેમ બાપજી? પ્રભુ કેમ તમે થાકી ગયા? અમે આજ સુધી નથી થાક્યા પ્રભુ, और તમે ખાલી 5 આટા મારે એમે થાકી ગયા। अगर हमें गड़ावा जाइए ने प्रभु तो हमें 84 लाख जन्मों आटा मारी ने आवीए छता हमें नहीं थाकता। अरे तमे आ 5 आटा मारवा में थाकी गया एटले भगवान त्या केवट ने कहे छे कि केवट एवी बात नथी भाई, पण हमने आदत नथी, आ ओळखीने बैठवानी आदत नथी एटले हमने बीक लागे। त्या केवट कहे छे कि प्रभु अगर तमने बीक लागती हो ने अकड़वानी तो एक काम करो, तमे मारो हाथ जाली लो तो पड़शो नहीं। अब केवट કેટલા વિચારથી બોલી રહ્યા છે કે મારો હાથ જાળી લ્યો, કેમ કે હું હાથ છોડી દઉં અગર પ્રભુ મારો હાથ જાળી લેલા એટલે મારો કલ્યાણ થઈ જાય। નદીને કિનારે લઈને આવ્યા છે, પ્રભુને દંડવત પ્રણામ કરી રહ્યા છે। ત્યાં વૈદેહીએ થોડી વિચાર આવ્યો છે કે આપણે ગંગાજી પાર કર્યા છે, કાંઈક ઉતરાઈ તો દેવી પડશે। ત્યાં પોતાની એક મુદ્રિકા ઉતારી છે અને પ્રભુને આપી છે કે કેવટને તમે ઉતરાઈ આપી દો। તો કેવટે ભગવાનને કેવટ માટે જે ઉતરાઈ દેતા હતા કેવટે ના પાડી અને કીધું કે પ્રભુ હું પહેલેથી વચન में બંધાણો છું કે એક તો અમે ખારવાની ઉતરાઈ લેતા નથી, અમે નદી પાર કરાવવા વાળા, તમે ભવસાગર પાર કરાવવા વાળા, તો ભાઈબંધ થયા કે નહીં? अरे भाई ये तो बात ही जुदी है प्रभु। मैं तमने बीजू ही कीधु हतु के ऋषि मुनि संत ब्राह्मण आ बधाने हमें पार उतारीए, नदी पार उतारीए एने पाछे पण हमें उतराई लेता नथी, एटले प्रभु हमने माफ करजो, हूँ उतराई नहीं लऊं। हाँ अगर तमारी इच्छा होय प्रभु तो मारे तमारे पासे एक वस्तु की मांगणी करवानी है। प्रभु रामे कीधु के शू के प्रभु 14 वर्ष के बाद में जारे तमारो वनवास पूरो थाय ने त्यारे तमे अहींया आवो अने ई प्रेम थी तमे जारे मने आपशो ने 14 वर्ष पछे त्यारे हूँ प्रेम से तमारी भेट स्वीकार करी लेशु प्रभु, पर उतराई स्वीकार नहीं करूं। अहिया भगवान बंधाणा 14 वर्ष के बाद में केवट ने मळवा आवुं ज। ई पछे तो गुहराज ने साध ने लईने माता जानकी भैया लखन ने लईने प्रभु श्री रामचंद्र जी आगळ प्रस्थान करे।